હા ઈશ ભગવાન, મારા ઘરનું આતંકવાદી હોઈ ગયું છે. હવેથી ઘરમાં તેલ લેવા જાય રોજ મોડું જવું છે, એટલે હાવ શાંતિથી બેહી તો કે લ્યો પાણી. વાહ વાહ લા. તું હજી જીવો છે? હે તું હજી જાગો છે? ક્યાં હતા કોણ? તમે? અહીંયા જ છું. આ કેટલા વાગ્યા આવ્યા તમે? હા લે લે લે, મારી ઘડિયાળ બંધ પડી ગઈ હતી. ગાય એક્ટિવામાં રાખી દેખીમાં, મને નથી ખબર કેટલા વાગ્યા થઈ. તમે ઘડિયાળ જ પહેરીને નથી ગયા પેલા તો? એક્ટિવામાં નથી. ના, તમે ઘડિયાળ અહીંયા ભૂલીને વયા ગયા છો. ઠીક, તો ટાઈમ ક્યાં જોયો તમે? નવી કુર્તી પહેરી લાગે. ઈ મૂકો બધુંય. તો હું જે વાત કરું છું ને એનો જવાબ દ્યો. ક્યાં જવું છે? મેં તમને કેટલા વાગે આવવાનું કીધું તું? ક્યારે? હે ભગવાન, આ માણસ તો જો. એ મૂક. દુખે છે માથું? મને આ બધું દુખવા જ માંડ્યું છે. તમને મેં 9 વાગે આવવાનું કીધું તું. આ 12:30 થયા, અડધી રાતે આવ્યા તમે. 12:30 થઈ ગયા? હા. આજે પેલો ફોન નો કરાય વાલી મને. કેટલા વાગ્યાના કાપી નાખ્યા તમે આમ ટક ટક કરીને સીધા. જેવી રીંગાઈ ટક રીંગાઈ ટીક. બેટરી લો હતી એટલે એની બેટરી લો નહોતી. પછી ફોન ઉપડો. પણ તમારા ભાઈબંધ હારે હતા, તમે હસી મજાક આલતી હતી બહુ. ના ના. હું ના ના? હા તો એટલે એમાં ટાયરમાં પંચર ઓલે સંભાળો ના, ઓલી ચા મંગાવ. આવું બધું હાલતું તું. ઢોસો ખાતો તો ને એટલે એમ નહીં, એટલે સંભાળ ચાખવાનો હતો. અરે સાંભળ, પેલા 2 દી પછી આપણે જન્મદિવસ છે ને, ફંક્શન માં જવાનું ને, એટલે અમે સાંભાર ને ઢોસા ને બધું ચાખવા ગયા હતા. એટલે અમે ઢોસો થોડોક ખાધો અને ઘરે તો થોડોક સાંભાર પીધો. અહીંયા બહુ ભીના જેવું થઈ ગયું, પાછો ઢોસો ખાધો, એમ થોડું કરતા હતા ને, એટલે અમે બધું ચાખતા હતા. ચાખીને અમે ફાઇનલ કરી નાખ્યું. તને ઢોસા ભાવે ને એટલે પરમ દિવસે આપણે પાર્ટીમાં ઢોસા ખાવાના. એટલે 12:30 તમે બહાર ખાઈને આવ્યા. ખાવું નતું, બહુ યાદ આવતી હતી. તું આ પાંદો બહાર નીકળી ગયો ખાઈ ખાઈને. મેં નથી ખાધું. તું કે ના આમ ખાવું, બસ મારા આમ મેં નથી ખાધું, ખાલી મેં તારા ભાગનું જ ખાધું. તો ચંદુ તો એમ બોલતો હતો ને તમને કે હવે રવિ બસ કર તો તમે એટલું બધું ખાધું તો જ ઈ બોલતો હોય ને. તારા ભાગનું ખાધું, મારા ભાગનું નથી ખાધું. હું તો ભૂખ્યો જ છું. મેં તારા ભાગનું ખાવું પડે ને. તને ઢોસા બહુ ભાવે ને એટલે મેં ખાધા, ન કરું ન ખાવું. તો શું કામ ખાધા? અહીંયા મેં બનાવ્યું તું તમારા હાટું બધું. મારે ખાવાનું જ છે બધું જમાડી છું. હા, બધું જમવાનું જ છે. જમવામાં ના પડે. તું હમ દઈશ તો હું 2 રોટલી વધારે ખાઈશ. એક તો મેં તમને 9 વાગે આવવાનું કીધું તું. મારા મમ્મીના ફોન ઉપર ફોન આવતા હતા. ઓલા સાડી વાળા ભાઈ આવ્યા હતા, જવાનું હતું. આપણે યાદ નહોતું તમને 10 વાગે. હવે જઈ આવશું આપણે ને કાલે. કાલે આપણે બે હાડી લેવું. હવે ઈ નહીં આવે. કાલે જાવું તો હવે કાલે સવારથી જવું પડશે. મારે આમ જઈશ ને? હું જઈશ નહીં, આપણે હારે જવાનું. તો કામે કોણ જાય ડોબી? એવું પહેલા કાલે ડટી ઓલું હોય ને, ઈ કરી નાખશું. કાલે ગુલ્લી કામમાં, કાલે ગુલ્લી ને તારી હારે મમ્મી ઘરે આવીશ. આવું માની પાછા આપણે ખાવું ને ઓલું બધું છૂટું રીંગણા બટેટાનું ભરેલું શાક, ખુલ્લું મસાલા. બસ વધારે બોલવાની જરૂર નથી. ખરેખર વાલી, હું તને એક સાચી વાત, મારી વાત નથી સાંભળી. હું કહું નહીં સાંભળી લ્યો. કાલ મારી મમ્મી રસોઈ નથી બનાવવાના. તો નહીં આવું. શું કામ ને? ના, હું તારા મમ્મીના હાથનું નાના નાના બટકા કરેલું ભરેલું શાક ખાઈશ. પણ મેં ના પાડી દીધી. ના 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 ના, કેમ કે દર વખતે તમે આટલું બોલો છો ને, એટલે મેં એને ફોન કરીને ના પાડી દીધી. કાલે તમારે જે ઢોસા ખાઈને આવ્યા ને એ લેતા આવજો. કાલે આપણે બધા ઈ ખાશું. તારા મમ્મીના હાથનું છૂટું ભરેલું શાક ખાઈશ. ખરેખર મસાલો છૂટો છૂટો હોય ને, અવડા બટકા હોય ને, સીધું બટેકો લઈને મોઢા મારીશ. હવે આગળ બોલશો ને મને ભાવે, પણ નથી ખાવાનું. બનશે જ નહીં. કઈ વાંધો નહીં. તો કાલે લેવા જાવું ને? હા, હું આવું ને? હા, તું આવીશ ને? હા, બે જાવું ને? બે જવાનું. હા તો જાઉં, વાંધો નહીં. હું તને લઈ જઈશ. તમે વેલા કેમ? તું હજી વાત કર મારી આવી. મને આમ વાત કર્યો. ગાંડા કાઢવા મિંડસ. એક તો અડધી રાતે આવીને મોઢું સીધું રાખો. ડબ્બી જેવું મોઢું રાખ્યું છે. હા હા, કોની યાર બાજવા જાઉં છું? બાધો નહીં, તારી મમ્મીને જવાનું નથી એમ કહું કાલે. તો એમાં આમ ગાવે? ના, એટલે મારી મમ્મીને બાજવા જવાનું છે આપણે બે? ના, મને જાન યાદ આવી ગઈ પણ વાંધો નહીં, કાલે જાવું જ ને. જાન કાલે જાવું જ ને. હા, હાડી લેવાની જ તારે. હા, મને બોલાવવા, મને નથી બોલવા અત્યારે. કુર્તી તો જો. મૂકો ને મારી કુર્તી. બહુ સરસ, બટન હારા છે. આમાં મેચિંગ થાય. હવે બસ આજે બહુ સરસ. આગળની વાત કરીએ. તારે એક હાડી લેવી ને હું તને લઈ દઈશ. મને બે હાડી લેવી છે. તે મને એકનું જ કીધું તું. બે કાઈ વાપે લઈ ગયો. કાઈ વાંધો નહીં, આપણે બે લઈ લેવું. હા એમ ઘરની જ છે ને. હા, બે હાડી લઈ લેવું. હવે જમવાનું તો દે, ભૂખ લાગી છે. હા, બે લઈ આવું છું. લઈ આવ ચા. એ ભગવાન, એકવાર મૂકો દઈ દે, મારા હાથમાં ધોકો દઈ દે અને સામે આને ઊભી રાખી દે. પછી ભગવાન ધોકો છે ને ઈ છે ને હું છું. એકવાર કૃપા કરી નાખો મારા વાલા. આ રોજના ખર્ચા નથી પોહાતા. એ કાઈ બોલ્યા મને? જય શ્રી કૃષ્ણ.